કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ઓકે, તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 4 સામાયિક શ્રેણીમાં. તો અગાઉના વિડીયોમાં આપણે ન્યૂનતમ વર્ગોની રીતે વલણ શોધવાની રીતના સૂત્રો જોયા હતા અને એનો એક દાખલો જોયો હતો. જો અગાઉનો વિડીયો ન જોયો હોય તો પહેલા એક અવશ્ય એ વિડીયો જોઈ લેવો કે જેથી કરીને આમાં ખબર પડે. તો આજે આપણે ચર્ચા કરીશું દાખલા નંબર 2 ની. તો રકમમાં ધ્યાન આપો કે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલ કાઉન્ટ્સ ઇન્ફેક્શન ઇન્ડેક્સ વિશેની માહિતી નીચે પ્રમાણે છે. આ આંકડામાં 1981 થી 1982 ને આધાર વર્ષ લીધું છે. આ માહિતી પરથી સુરેખ સમીકરણ નું અન્વયોજન કરી વર્ષ 2015-16 માટે આ આંકોનું અનુમાન મેળવવાનું છે. તો માહિતી આપણને આપી દીધી છે વર્ષ 2007-8 થી લઈને વર્ષ 2014-15 સુધીની માહિતી આપી છે, જેમાં સમય આપણને આપ્યો નથી પણ આપણે એક ટેબલ વધારાનું ઉમેરવાનું કે સમય એટલે જે વર્ષ આપ્યું હોય પહેલેથી સળંગ 1 2 3 જ્યાં સુધી આપ્યો હોય એ વર્ષ બતાવી દેવાના, સમય બતાવી દેવાનો. yt ની કિંમતો તમને આપેલી છે, બંનેનું ટોટલ મેં લઈ દીધું છે કે આનું સિગ્મા t નું ટોટલ મળશે 36, સિગ્મા y નું ટોટલ મળશે 6076. હવે અહીંયા આપણે પહેલા નક્કી કરવું પડશે b ની કિંમત. તો b ની કિંમત શોધવા માટે મારે આ બંને કિંમતો જોઈશે, ty અને t2. તો ty શોધવા માટે t અને y નો ગુણાકાર લેવો પડશે. તો દરેક જણ જોડે કેલ્સી 551 ગુણ્યા 1 એટલે પહેલામાં તો આવશે 551. ચલો બીજાનો ગુણાકાર કરવાનો છે 551 આવી ગયો. હવે 582 ગુણ્યા 2 તો જવાબ આવશે 1164. એના પછી 632 ગુણ્યા 3 તો જવાબ આવશે 1896. 711 ગુણ્યા 4 તો જવાબ મળશે આપણને 2844. એના પછી 785 ગુણ્યા 5 તો જવાબ મળશે 3925. 852 ગુણ્યા 6 તો જવાબ આવશે 5112. 939 ગુણ્યા 7 તો જવાબ મળશે 6573. 1024 ગુણ્યા 8 તો જવાબ મળશે આપણને 8192. આ બધાનું ટોટલ મારીશું તો મળશે આપણને સિગ્મા ty બરાબર મળશે 30257. આ જવાબ મળ્યો આપણને 30257 સિગ્મા ty. હવે શોધીશું t2. t2 એટલે 1 નો સ્ક્વેર 1, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9, 4 નો 16, 25, 36, 49 અને 64. તો આનું ટોટલ મારીશું સિગ્મા t2 તો મળશે આપણને 204. આનું ટોટલ મારીશું તો મળશે મને સિગ્મા t2 204. તો અહીંયા આપણે સૌથી પહેલા શોધી નાખીશું t બાર અને x y બાર. તો પહેલું શોધીશું t બાર. તો t બાર = સિગ્મા t upon n. તો સિગ્મા t ની કિંમત કેટલી? 36. n ની કિંમત કેટલી છે? 8. તો 36 ભાગ્યા 8 તો જવાબ આવશે 4.5 એટલે આપણને t2 ની કિંમત મળી ગઈ. હવે y બાર તો સિગ્મા y upon n. તો સિગ્મા y ની કિંમત કેટલી છે? 6076 ભાગ્યા 8 તો 6076 ભાગ્યા 8 તો જવાબ મળશે 759.5. 759.5. તો આ મને t બાર અને y બાર ની કિંમત મળી ગઈ.
હવે આપણે શોધીશું b ની કિંમત. કોની કિંમત શોધીશું? તો અહીંયા આપણે ફાઇન્ડ કરીશું b ની કિંમત. તો b બરાબર સૂત્ર શું છે આપણી જોડે? n સિગ્મા ty માઇનસ સિગ્મા t into sigma y upon n sigma t square minus sigma t નો whole square. આ b ની કિંમત શોધવા માટેનું સૂત્ર છે. તો n બરાબર આપણી જોડે 8 આપેલા છે. સિગ્મા ty આપણે કેટલા મેળવ્યા? તો 30,257 માઇનસ સિગ્મા ટી આપણને કેટલા મળ્યા છે? 36. સિગ્મા વાય આપણને કેટલા મળ્યા છે? તો 6076. નીચે n બરાબર 8 ગુણ્યા ટી સ્ક્વેર ની કિંમત કેટલી મળી? તો 204 માઇનસ ટી સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે સિગ્મા ટી 36 નો હોલ સ્ક્વેર. ચલો ગુણાકાર સાદુરૂપ. તો પહેલા કરીશું 8 ગુણ્યા 30,257 ઇઝ ઇક્વલ ટુ આવશે આપણી જોડે 24 એટલે 2,42,056 માઇનસ 36 ગુણ્યા 60 76. તો જવાબ આવશે આપણી જોડે 2,18,736. નીચે 204 ગુણ્યા 8 તો જવાબ મળશે આપણને 1632 માઇનસ 36 નો વર્ગ તો 1296. ચલો 2,42,056 માઇનસ 2,18,736. તો જવાબ આવશે ઉપર 23,320 ભાગ્યા 1632 માઇનસ 1296. તો જવાબ આવશે 336. તો ભાગાકાર કરીશું તો 23,320 ભાગ્યા 336. તો જવાબ મળશે આપણને 69.40 એટલે 69.4. એ કોની કિંમત મળી મને? b ની. હવે મારે કોની કિંમત શોધવાની? a ની. તો a ની કિંમત શોધવા માટે a is equal to y bar minus b t bar સૂત્ર છે. તો આના માટે પણ આપણે કિંમતો શોધી દીધેલી છે કે y bar is equal to આપણી જોડે કેટલા છે? y bar ની કિંમત છે 759.5 માઈનસ b ની કિંમત મળી આપણને 69.4 અને t બાર ની કિંમત આપણી જોડે છે 4.5. તો 759.5 માઈનસ ગુણાકાર કરો 69.4 into 4.5 તો 312.3. ચલો બાદ બાકી કરીએ 759.5 માઈનસ 312.3 તો 447.2. તો આની કિંમત મળી ગઈ મને. a ની કિંમત મળી ગઈ. હવે આપણે શોધવાનું છે સુરેખ અન્વયોજન એટલે સુરેખ સમીકરણનું અન્વયોજન. તો સુરેખ સમીકરણનું અન્વયોજન આપણે શોધવાનું છે. તો સુરેખ સમીકરણનું અન્વયોજન શું છે? સુરેખ સમીકરણ y cap is equal to a plus b t. તો y cap બરાબર y cap a ની કિંમત 447.2, b ની કિંમત
69.4 into t તો આ મળી ગયો આપણને સુરેખ અન્વાયોજન। હવે આગળ આપણે શું કરવાનું છે, કયા વર્ષ માટે કીધું છે, તો વર્ષ 2015-16 માટે, વર્ષ 2015-16, વર્ષ 2015-16 માટે CII આંકનું અનુમાન, તો CCI આંકનું અનુમાન લગાવવાનું છે। તો વર્ષ 2015-16 માટે, વર્ષ 2015-16 માટે t બરાબર કેટલા લઈશું, કેમ કે 14-15 માટે t ની કિંમત 8 આવી છે, તો 15-16 માટે એના પછી t ની કિંમત કેટલી આવે, 9 લેતા, તો હવે t ની કિંમત 9 લઈશું, કેટલી, તો આ દેખાય સમીકરણ, તો y cap is equal to 447.2 plus 69.4 into 9, એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના, 9, તો ગુણાકાર કરીશું તો અહીંયા મળશે 472.2 plus 69.4 into 9, તો 624.6 plus 447.2, તો જવાબ આવશે આપણી જોડે 1071.8। y cap નું અનુમાન વર્ષ 2015-16 માટે CII આંક કેટલો હશે, 1071.8। ઓકે, જોઈ લો। તો હવે ચર્ચા કરીએ દાખલા નંબર 3 ની। રકમમાં ધ્યાન, થોડો અલગ રીતનો છે। એક શહેરમાં જુદા જુદા વર્ષમાં નોંધણી કરાયેલ દ્વિચક્રીય વાહનોની સંખ્યા હજારમાં નીચે પ્રમાણે છે, તે પરથી વર્ષ 2016 તેમજ 17 માટેની વાહનોની નોંધણીની સંખ્યાઓના અનુમાન મેળવવાના છે। 15 સુધી માહિતી આપી છે, 16 અને 17 નું અનુમાન આપણે મેળવવાનું છે। માટે સુરેખ સમીકરણના અન્વયોજનની રીતનો ઉપયોગ કરી દરેક વર્ષની વલણની કિંમત પણ શોધવાની છે। એટલે બધા જ વર્ષ માટે અલગ વલણ શોધવાનું છે, પણ આ વલણ ક્યારે મળે, તો સુરેખ વલણ સમીકરણ મળે એના પરથી આપણે બધા જ વર્ષ માટેની કિંમત મેળવી શકીશું। તો પહેલા આપણે મેળવીશું સુરેખ વલણ સમીકરણ। તો એ મેળવવા માટે મારી જોડે વર્ષ અને વાહનોની સંખ્યા આપી હતી, સમયનું આપણે ટેબલ બનાવી દીધું, બંનેનું ટોટલ લખી નાખ્યું છે। ઓકે, તો હવે આગળ વાત કરીએ કોની, તો પહેલી કિંમત આપણે શોધવાની થશે કોની, ty ની, કોની, તો દરેક જણ જોડે કેલ્સી, તો ty તો 69 into 1, એટલે આપણી જોડે પહેલામાં તો 69, 75 into 2 150, 82 into 3 is equal to 246, 91 into 4 364, 101 into 5 is equal to 505, અને 115 into 6 is equal to 690 gt। તો સિગ્મા ty બરાબર જવાબ આવશે આપણને 2024। એના પછી t સ્ક્વેર ની કિંમત શોધી નાખીએ, તો 1 2 નો સ્ક્વેર 4 9 16 25 અને 36, તો સિગ્મા t ની કિંમત સિગ્મા t સ્ક્વેર બરાબર 91, કેટલા મળશે આપણને 91 સિગ્મા t સ્ક્વેર 91। તો અહીંયા આપણને બધી કિંમતો મળી ગઈ છે। તો હવે પહેલા શોધીશું
टी स्क्वेर કોની કિંમત શોધીશું टी बार सॉरी टी बार इज इक्वल टू सिग्मा टी अपॉन n तो 21 भाग्या n ની કિંમત કેટલી 6 तो 21 भाग्या 6 21 भाग्या 6 तो जवाब આવશે 3.5 એ આપણા માટે टी बार y बार इज इक्वल टू y बार ની કિંમત શોધવા માટે सिग्मा y अपॉन n तो सिग्मा y 533 भाग्या 6 तो 533 भाग्या 6 तो जवाब મળશે 88.83 કેટલા 88.83 તો અહીંયા આપણને બે કિંમતો મળી ગઈ टी बार અને y बार હવે આપણે મેળવીશું કોની કિંમત b ની કિંમત કોની કિંમત શોધીશું તો b ની કિંમત तो b इज इक्वल टू सूत्र છે n सिग्मा टी वाय माइनस सिग्मा टी इंटू सिग्मा वाय अपॉन n सिग्मा टी स्क्वेर माइनस सिग्मा टी नो होल स्क्वेर तो હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું તો n બરાબર મારી જોડે કેટલા 6 સિગ્મા dy ની કિંમત આપણે કેટલી મેળવી तो 2024 माइनस सिग्मा टी ની કિંમત કેટલી 21 सिग्मा y ની કિંમત કેટલી 533 છેદમાં n બરાબર 6 ગુણ્યા સિગ્મા ટી સ્ક્વેર કેટલા 91 અને સિગ્મા ટી કેટલા 21 નો સ્ક્વેર ચલો સાદું રૂપ આપીશું તો 2024 ગુણ્યા 6 તો થશે 12,144 माइनस 21 गुण्या 533 तो जवाब आवशे 11,193 नीचे 6 गुण्या 91 करीशु तो जवाब मळशे 546 माइनस 21 गुण्या 21 तो मळशे आपने 441 હવે બાદ કરીશું તો 12,144 માઈનસ 11,193 તો જવાબ મળશે આપણને 951 છેદમાં 546 માઈનસ 441 તો જવાબ આવશે 105 તો 951 ભાગ્યા 105 तो जवाब મળશે આપણને 9.0 તો b ની કિંમત મળશે 9.06 તો b ની કિંમત મળી ગઈ મને 9.06 હવે આપણે કોની કિંમત મેળવીશું a ની તો a બરાબર આપણી જોડે શું છે a = સૂત્ર છે a = y બાર માઈનસ b t બાર તો y બાર ની કિંમત કેટલી આપણી જોડે तो 88.83 माइनस b ની કિંમત કેટલી તો 9.06 ગુણ્યા t બાર ની કિંમત કેટલી તો 3.5 તો 88.83 માઈનસ 9.06 ગુણ્યા 3.5 तो जवाब મળશે આપણને 31.71 तो माइनस કરીશું આપણે 88.83 માઈનસ 31.71 તો જવાબ મળશે મને 57.12 કેટલો આવશે 57.12 આ કોની કિંમત મળી મને a ની કિંમત હવે આપણે શું શોધીશું सुरेख वलन समीकरण सुरेख वलन नु समीकरण तो सुरेख वलन नु समीकरण શું છે આપણી જોડે y cap is equal to a plus b t तो y cap is equal to abt એટલે y cap બરાબર a એની કિંમત આપણને મળી 57.12
પ્લસ બી ની કિંમત મળી 9.06 ઇન્ટુ ટી, એટલે આ મળી ગયું મને સુરેખ વલણનું સમીકરણ. એટલે આ વલણનું સમીકરણ આપણે અહીંયા લખી દઈએ કે y કેપ ઇઝ ઇક્વલ ટુ 57.12 પ્લસ 9.06 ઇન્ટુ ટી. હવે વલણ બધાનું શોધતા પહેલા આપણને વર્ષ 2000, તો પહેલું કીધું છે વર્ષ 2016 માં નોંધાયેલ વાહનોનું અનુમાન, એટલે નોંધણી પામેલ વાહનોનું અનુમાન લગાવવાનું છે વર્ષ 2016 માટે. તો 15 માટે t ની કિંમત 6 છે, તો 16 માટે કેટલી થઈ જશે? તો અહીંયા વર્ષ 2000, તો વર્ષ 2016 માટે t બરાબર 7 લેતા, તો હવે t બરાબર 7 લઈશું તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 57.12 પ્લસ 9.06 ઇન્ટુ 7, તો અહીંયા 57.12 પ્લસ 9.06 ગુણ્યા 7, તો જવાબ મળશે આપણને 63.42. તો 63.42 પ્લસ 57.12, તો જવાબ મળશે મને 120.54. આ થયું કોના માટે? વર્ષ 2016 માટે. તો હવે આ જ રીતે વર્ષ 2017 માટે, તો વર્ષ 2017 માં નોંધાયેલ વાહનો નું અનુમાન. તો હવે વર્ષ 2017 માં નોંધાયેલા વાહનોનું અનુમાન માટે વર્ષ 2016 માટે t ની કિંમત 7 લીધી, તો વર્ષ 2017 માટે t બરાબર 8 લેતા કેટલા લેવા પડશે? 8. તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 57.12 પ્લસ 9.06 ગુણ્યા કેટલા? 8. તો અહીંયા 57.12 પ્લસ 9.06 ગુણ્યા 8, તો મળશે અહીંયા 72.48. તો 72.48 પ્લસ 57.12, તો મળશે 129.7. તો આ મળી ગયો આપણને y કેપ. કોના માટે? વર્ષ 2017 માટે. હવે આગળ વાત કરીએ દરેક વર્ષ માટે આપણે વલણ શોધવાનું છે. તો હવે દરેક વર્ષ માટે વલણ શોધવા માટે વર્ષ 2010 નું વલણ શોધવું હોય તો t બરાબર કેટલા મૂકી દેવાના? 1. તો અહીંયા થશે 57.12 પ્લસ 9.06 ઇન્ટુ 1, એટલે બંનેનો સરવાળો, એટલે 57.12 પ્લસ 9.06, તો મળશે પહેલાનું 66.18. એ જ રીતે વર્ષ 2011 માટે તો 57.12 પ્લસ 9.06 ગુણ્યા 2, પછી 57.12 પ્લસ 9.06 ગુણ્યા 3, 57.12 પ્લસ 9.06 ગુણ્યા 4, 57.12 પ્લસ 9.06 ગુણ્યા 5 અને 57.12 પ્લસ 9.06 ગુણ્યા 6. તો હવે ગુણાકાર કરીશું તો 9.06 ગુણ્યા 2 પ્લસ 57.12, તો જવાબ મળશે 75.24. એના પછી 9.06 ગુણ્યા 3 પ્લસ 57.12, એટલે મળશે 84.3. એ જ રીતે
9.06 ગુણ્યા 4 પ્લસ 57.12 તો જવાબ મળશે 93.36. એ જ રીતે આગળ 9.06 ગુણ્યા કેટલા 5 પ્લસ કેટલા કરવાના 57.12 તો 102.42 અને છેલ્લે 9.06 ગુણ્યા 6 પ્લસ 57.12 તો જવાબ આવશે 111.48. તો આ રીતે તમારે દરેક વર્ષ માટેનું વલણ મેળવી શકાય. અલગથી શોધવું હોય દાખલા પછી તો પણ મેળવી શકાય. ઓકે, એક સ્ક્રીનશોટ લઈ